વિધાનસભામાં પ્રફુલ્લ પાનસેરિયાએ સંકલ્પ રજૂ કર્યો છે। અભ્યાસક્રમમાં ગીતા 7 દાખલ કરાશે। ધોરણ 6 થી 12 ના અભ્યાસક્રમમાં દાખલ કરાશે। શિક્ષણ રાજ્યમંત્રીએ સંકલ્પ રજૂ કર્યો। જો કે શિક્ષણ મંત્રી સરકારી સંકલ્પ રજૂ કરે તે દરમિયાન કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે। કોંગ્રેસ વિપક્ષ નેતા અમિત ચાવડા, શૈલેષ પરમાર સહિત અર્જુન મોઢવાડિયાએ વાંધો ઉઠાવ્યો। વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું છે કે સરકાર સંકલ્પનો નિર્ણય કરેલ છે તો પછી ગૃહમાં એની ચર્ચા કરવાનું થતું નથી અને સંકલ્પ રજૂ કરવો હોય તો કામકાજ સલાહકાર સમિતિના નિયમ પ્રમાણે 7 દિવસ પહેલા વિપક્ષના સભ્યોનું ધ્યાન દોરવું જોઈએ। બીજી તરફ અર્જુન મોઢવાડિયા બોલવા ઊભા થયા ત્યારે અધ્યક્ષ તેમને રોક્યા અને અર્જુન મોઢવાડિયાને કહ્યું કે અર્જુન ક્યારે ગીતાનો વિરોધ ન કરે। કુપોષિત બાળકો અંગે વિધાનસભામાં ચર્ચા। વિધાનસભામાં 2 જિલ્લાના આંકડા જાહેર થયા છે, જૂનાગઢ અને ભાવનગર। 33,936 કુપોષિત બાળકો છે। જૂનાગઢ અને અતિ કુપોષિત બાળકોની સંખ્યા 7,738। તો જૂનાગઢ જિલ્લામાં 7,748 કુપોષિત બાળકો પૈકી 1,582 અતિ કુપોષિત બાળકો છે। ભાવનગરમાં 26,188 કુપોષિત બાળકો, જે પૈકી 6,156 બાળકો અતિ કુપોષિત છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીના સવાલમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો। શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે સરકારે કરી છે કરોડો રૂપિયાની નાણાકીય જોગવાઈ। રાજ્ય સરકારે છેલ્લા 2 બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરી। વર્ષ 2021-22માં 1,502.32 કરોડ રૂપિયાનું બજેટ, 22-23ના બજેટમાં 300 કરોડનો વધારો કરી અને 1,836.83 કરોડ રૂપિયાની જોગવાઈ કરી। સરકારે વર્ષ 2021-22માં 1,279.88 કરોડ રકમ ફાળવી, જેમાં 67.65 કરોડ રૂપિયા વણ વપરાયેલા રહ્યા છે। વર્ષ 2022-23માં 1,591.87 કરોડની રકમ ફાળવી અને જેમાં 1,121.76 કરોડ રૂપિયા વણ વપરાયેલા છે। વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલના પ્રશ્ન પર ગૃહમાં આ જવાબ રજૂ કરાયો। બનાસકાંઠાની વાત કરીએ તો ધાનેરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। કૈલાશનગર સોસાયટીમાં રખડતા આખલાઓ ચડ્યા છે યુદ્ધે। આખલાઓ બાખડતા રહીશોમાં ફફડાટ। ધાનેરામાં અનેકવાર આખલાના ત્રાસથી અકસ્માત થાય છે અને ધંધાદારીઓ પરેશાન થતા હોય છે। તો ધાનેરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। આપ જોઈ શકો છો કે રસ્તે ચાલતા જે રાહદારીઓ છે તેમને આ પ્રકારની જ્યારે ઘટનાઓ બને છે ત્યારે મુશ્કેલી નડતી હોય છે અને અનેક વખત દુર્ઘટના પણ સામે આવી ચૂકી છે। અનેક વખત ઢોરના આતંકનો સામનો લોકો કરી ચૂક્યા છે, ઘણા લોકો મોતને પણ ભેટી ચૂક્યા છે। રાજકોટના જસદણ બાયપાસ રોડ પર રખડતા પશુના કારણે દુર્ઘટના। આખલાઓએ બાઇક ચાલકને અડફેટે લીધો। ફંગોળાયેલ બાઇક પાલિકાના વાહન સાથે અથડાતા અકસ્માત સર્જાયો। બાઇક સવાર 2 યુવકોમાંથી એકનું મોત થયું છે, એક સારવાર હેઠળ છે। ગંભીર ઇજાગ્રસ્ત બાઇક સવારને રાજકોટ ખસેડાયો છે। બોર્ડની વિદ્યાર્થીઓ માટે કાલથી શરૂ થશે હેલ્પલાઇન। ધોરણ 10 અને 12ના પરીક્ષાના પગલે હેલ્પલાઇન કાલથી માધ્યમિક શિક્ષણ બોર્ડની હેલ્પલાઇનનો પ્રારંભ થશે। ટોલ ફ્રી નંબર 1800233550 પરથી માર્ગદર્શન અપાશે। સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી માર્ગદર્શન વિદ્યાર્થીઓ લઈ શકશે। અમદાવાદ શાહીબાગ પ્રેમવતી રેસ્ટોરન્ટની ઘટના છે, જ્યાં ખીચડીમાંથી જીવાત નીકળી છે। ખીચડીમાં જીવાત નીકળતા ગ્રાહક પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા। ગ્રાહકે દુકાનદારને રજૂઆત કરી, ફરિયાદ કરી, પરંતુ સામે કોઈ જ જવાબ ન મળ્યો। ગુણવત્તા અને સ્વચ્છતા સામે હવે સવાલો ઉઠી રહ્યા છે। શાહીબાગ સ્વામિનારાયણમાં આવેલી છે પ્રેમવતી રેસ્ટોરન્ટ। ગ્રાહકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે। અંધાપા કાંડ પર હાઈકોર્ટમાં સુનાવણી। એડવોકેટ જનરલનું હાઈકોર્ટમાં મોટું નિવેદન છે।
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં થશે સુધારો અને તમામ હોસ્પિટલો માટે રજિસ્ટ્રેશન ફરજિયાત થશે. અત્યાર સુધી 50 બેડની હોસ્પિટલ માટે રજિસ્ટ્રેશન હતું. મેડિકલ કેમ્પનું પણ રજિસ્ટ્રેશન કરાવવું હવે ફરજિયાત છે. ખેરાલુ નગરપાલિકા એક્શન મોડમાં છે. ખેરાલુમાં નગરપાલિકાની દબાણ હટાવવાની કામગીરી, દબાણકર્તાઓને નોટિસ આપ્યા બાદ કરાય છે કામગીરી. જકાતનાકા પાસે હાટડીયા વિસ્તારમાંથી દબાણ હટાવાયા. જે વિસ્તારોમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો તે વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરાય છે. ખેરાલુ નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. ખેરાલુ નગરપાલિકા દ્વારા હાલમાં જે ખેરાલુ નગરપાલિકા વિસ્તારમાં આવતા ગેરકાયદેસર જે વધારાના જે બાંધકામ કરવામાં આવ્યા છે તે તોડી પાડવાની જે કામગીરી હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો પાલિકા ટીમ સહિત જે પોલીસ તંત્ર હોય છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે અને જે વધારાના જે બાંધકામ કરવામાં આવ્યા છે તે તોડી પાડવાની જે કામગીરી હોય છે ચાલી રહી છે. તમે જોઈ શકો છો આ બુલડોઝર થકી હાલમાં જે વધારાના જે ઓટલા કરવામાં આવ્યા છે તેમજ વધારાના શેડ કરવામાં આવ્યા છે તેને તોડી પાડવાની જે કામગીરી હોય છે તે હાલમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે આ જે વિસ્તાર હોય છે તે વિસ્તારમાં જ થોડા દિવસો પહેલાં જ શોભાયાત્રા નીકળી હતી રામ ભગવાનની. તે રામયાત્રા શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ જે કાર્યવાહી હોય છે તે હાલ કરવામાં આવી રહી છે. અંદાજિત 30 કરતાં જે વધુ હોય જે દુકાનો હોય છે, જે મિલકત ધારકો હોય છે તેમના ત્યાં હાલમાં જે કાર્યવાહી હોય છે કરવામાં આવી રહી છે. જેસીબી સહિત જે અન્ય સાધનો દ્વારા હાલમાં જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી રહી છે અને જે વધારાનું જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેને તોડી પાડવાની હાલમાં કામગીરી હાલમાં ખેરાલુ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેરાલુ. ખેરાલુ નગરપાલિકાના પંચમુખી મંદિરથી હાટડિયા સુધીનો વિસ્તાર હતો, જે અત્યારે આના રસ્તા પૈકીના જે દબાણો હતા એ દબાણો આપણે આજે દૂર કરેલ છે. અંદાજિત આપણે 32 મિલકતોને નોટિસ આપવામાં આવેલી અને તેમાંથી મોટાભાગના દબાણો આજે દૂર થઈ ગયા છે અને મોટાભાગના લોકોએ સ્વયંભૂ પોતાના દબાણો જાતે પણ અમુક વ્યક્તિઓએ પોતાના દૂર કરેલ છે.